અંબાજીમાં ગ્રામ પંચાયત હાઈસ્કૂલ સામે આવેલા એક મોબાઈલ ટાવરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો કોઈ અગમ્ય કારણસર લાગેલી આ આગ ઉપર અંબાજી મંદિરની ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો. તો આ ઘટનાને કારણે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળી આવ્યા હતા, જેનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો આગ લાગવાના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તો સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક અંબાજી ફાયર બ્રિગેડને આ મામલે જાણ કરવામાં આવી હતી, જેને પગલે ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પહોંચે તે પહેલાં સ્થાનિકોએ ટાવરના નીચેના ભાગમાં આગ બુઝાવવાનો પ્રયાસ જોકે હાથ ધર્યો હતો. થોડીવાર બાદ અંબાજી મંદિરની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ તેમણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી અને સફળતાપૂર્વક આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ત્યારે આ આગને કારણે મોબાઈલ ટાવરને નુકસાન પહોંચ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.